મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાવથરાથી ભાભરના સાતવાડી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો। અભદ્ર ટિપ્પણીવાળા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો હિબકે ચડ્યો। વહેલી સવારે ભક્તજનો દર્શનાર્થે જતા મંદિરની દિવાલ પર કોઈ અજાણ્યા ઇસમોએ સ્પ્રે વડે લખેલ ટિપ્પણી જોઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો। હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। આ લખાણને લઈ બાબર પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિતમાં માંગ કરી। જો પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિવિધ હિન્દુ સંગઠનો એકઠા થઈને બાબર બંધ રાખવા જણાવ્યું હતું। બપોર પછી સોની સમાજની તમામ દુકાનો બંધ જોવા મળી હતી। હિન્દુ ધર્મના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। હું ખાલી મસ્જિદે ગયો તો ટોયલેટ કરવા ગયો તો એ ટાઈમે બે ત્રણ છોકરાએ કદાચ ગાળું લખી હશે તો એ ના મેં નહીં જોયા। બરાબર, મેં નહીં જોયા। પછી આખું ટોળું હતું ભેગું। બજારની અંદર હનુમાનજી મંદિર આવ્યું છે। હનુમાન ચોકની મંદિરની ઉપર અભદ્ર શબ્દ લખવામાં આવ્યો છે। હવે કેણે લખ્યો છે એ ખબર નથી, પણ અહીંયા મસ્જિદ સામે છે એટલે ઉદાહરણ એમના ઉપર અપાય છે કે આપણો હિન્દુ કોઈ લખે નહીં અભદ્ર શબ્દ મંદિર ઉપર લખે, એ મુસ્લિમ લખે, હિન્દુ ન લખે। એટલે એનો નિકાલ આપણે લાવવો જોઈએ અને નિકાલ એનો આપણો હિન્દુ સંગઠન ભેગું થઈ અને લાવે અને પોલીસ પ્રશાસનને આપણે એટલું કહેવા માંગીએ છીએ કે આનો અમને નિકાલ લાવી દો। બોલો ભારત માતા કી જય। આજે જે બાભરની અંદર જે આજે એક હિન્દુત્વનું જે નગર ગણાય છે અને આજે સાતવાડીની અંદર જે દરજી બજાર આવેલું છે ત્યાં હનુમાનજીની અંદર કોઈ ગુમસુદા ભાષાની અંદર કોઈ અપશબ્દો લખવામાં આવ્યા છે કે જે હિન્દુઓની લાગણી ત્યાં દુભાણી છે અને એ બાબતે આજે હિન્દુ સંગઠન ટોટલી એકત્ર થયા છે અને આ બાબતે ટોટલી આવતીકાલે પણ બાબર શહેર ટોટલી બંધ રાખી અને આ વસ્તુનો વિરોધ કરવામાં આવશે। અને બાજુમાં પણ અહીંયા એમની જે મુસ્લિમ ધર્મની જે દરગાહ આવેલી છે અને આમાં શક તો એ લોકો ઉપર જ જાય છે કાયદેસર રીતે કર્યું છે તો એ લોકોએ જ કર્યું હશે ને। તો આ બાબત એક આવતીકાલે બાબર બંધ રાખી આજે અને આની અંદર ટોટલ બાબરની નગર જનતા એક સાથે એકત્ર થઈ બાબર બંધ રાખવામાં સહયોગ કરશો અને પોલીસ દ્વારા પણ આ અધમકૃત્ય કરનારને કાયદેસરની કાર્યવાહી કરી એની ઉપર જે થતું હોય એ રીતે કરવું જોઈએ। તમે કોઈના ઉપર શક ખરી? આ શકમતમાં તો બે જણા જે પોલીસ સ્ટેશને જે નામ આપેલા છે અને એક ભાઈને તો લઈ ગયા છે અને આજે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તો બીજા અન્ય નામો પણ ખુલે એવી અમને શંકા છે। શું નામ તમારું? હરેશભાઈ સોની, બાબર શહેર કોંગ્રેસ સંગઠન પ્રમુખ। બજરંગ બલી કી જય, રામચંદ્ર ભગવાન કી જય। જો આ બાબરની અંદર બધા તમામ હિન્દુ ભાઈઓ બીજા જે છે બધા હળીમળીને રહે છે સૌ, પણ આવા જે લુખાર તત્વો જે આ જે વર્ગ છે બહુ લોકોને બહુ ચેતવણી રૂપો એક કિસ્સો કરી રહ્યા છે, ઇસ્યુ કરી રહ્યા છે તો આ વસ્તુ ખોટી છે। બરાબર, તો મારું માનવું એવું છે કે બધા લોકો પોલીસ સ્ટેશન તો જઈને આવ્યા છે તો પોલીસ શું કરે છે ખબર પડતી નથી। બરાબર છે, તો મારું માનવું એવું છે કે તમામ લોકોને હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌ ભક્તો, RSS બરાબર અને તમામ અગ્રણીઓ બાબરના નાના મોટા બરાબર તમામને એક સાથે એક જ જગ્યાએ મિટિંગ કરીને સૌની એકતા બતાવવાની આ જરૂર છે અત્યારે। બરાબર, આજ નહીં ઉઠો તો કાલે આનો આ પ્રશ્ન ઊભો થશે। બરાબર છે, એટલે મહેરબાની કરીને તમને વિનંતી કરું છું કે આને સૌ સાથે જોડાઓ અને મહેરબાની કરીને આપણા ધર્મનો બચાવ કરો। શું બાબતને લઈને આ બધી કાર્યક્રમ કરવાનું તમે આયોજન કર્યું? શું કે જે આજે સાતવાડી જે બાબરને સાતવાડી કહેવાય, સાતવાડીની અંદર જે અત્યારે બજરંગબલીનું મંદિર વર્ષો જૂનું મંદિર છે અને એની ઉપર જે લખાણ કર્યો છે અને જે ફોટા પાડીને જે વિડીયો વાયરલ કર્યા છે બરાબર, બહુ ખરાબ શબ્દ જે લખ્યા છે ખરેખર આ ન થવું જોઈએ, આ બધું નિંદનીય છે વસ્તુ મને બરાબર છે। એટલે તમામને કહો છો કે તમામ જગ્યાએ આપણા ભાભરને તમામ જગ્યાએ આ વસ્તુ પર બનશે તો આપણે એકતાની જરૂર છે। તમામ હતો આખા ઓલ ગુજરાતની અંદર ખરેખર આ બધો પ્રશ્ન ઉઠવો જોઈએ। શેનાથી લખાણ કરવામાં આ આવ્યું? લખાણ શેનાથી કર્યું છે? એ લોકોને શું છે કે જો ફોટો પાડે તો ના આવે બરોબર અને કોઈને સમજણમાં ના આવે એ રીતનું આ લોકો લખાણ ખરાબ શબ્દ લખ્યા છે તો 100% થોડું ઘણું સમજણમાં આવે છે, ભલે કોઈ બોલતા નથી, બાકી ખરાબ શબ્દ તો લખ્યા જ છે લોકો। શું નામ તમારું? શું નામ તમારું? મારું રમેશભાઈ સોની। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર વાવથરા।